ભાઈ તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 18. તો પછી નાની જ કહેવાય ને હજી તો. તો આપણે ક્યાં આટલી વાર છે હજી તો. પણ તમારે ક્યાં મારે યાર કરવાનું છે? નસીબમાં છે તો થઈ જશે. એવું છે? હિંમત હારવાની જ નહીં. હિંમત હારવાની જ નહીં. એ બાપા. માય ગોડ રેવાતું નથી હવે. નથી રેવાતું. દેખા મને હા ઉલટી એવું થાય છે. એક શોટ માર્યા કરવા. નથી કઈ વાત તો. એમ નથી રાતો ને મારા લામ. હે? રાતો નથી ને કરી વાનું. તેલ ચોપડીમાં આવે છે મારે. રાતો નથી કરી. ઈ કેમ છે યા પર મરી જાય. એવું નથી. તો નાની છે ને એટલે તારી. એ બાપ. મોટી હોય ને તો હોય જાય. એમ નહીં નાની હોય ને. નાની હોય ને. નાની હોય ને તો સારી. નહીં દીકા એમ ન હોય બાપ. તો કોઈ છોકરીને એમ ન હોય. તો કેમ હોય? એટલે એમ જ હોય. કોકને નાની હોય, કોકને મોટી હોય એમ. હા તો પછી તારું ના તો બંધ રાખતો હોય તો ખરું. શું વાગે? આ જો ને ઓલું ટેપ પગાડે ફૂલ. એવું છે? તને હા. આઈ લવ યુ દીકા. આઈ લવ યુ ટુ દીકા. બસ. નથી રેવાતું મારાથી. નથી રેવાતું ક્યાંય. કંટ્રોલ બેબી કંટ્રોલ. તમે જાતા સાથે બ્લેક કલર નું ટી શર્ટ પહેરું છો ને? હા મને ખબર છે. મને શોભે કેતી છે આવે. હે ઈ કે સંધો હતો. હું કોઈ કેવા કપડા પહેરતા થાય કે ટી શર્ટ પહેરું છું બ્લેક. એવું કપડા બીજા હતા જ નહીં. બીજા ભીના હતા કપડા. એમને ભેગા કરીને તમારે દેહમાં કઈ જવાનું છે? દેહમાં તો જવું જ નથી હમણાં તો. હવે શું જાય? કંટો જાય એટલે હું નથી હું જાય કાં? હવે કંટો જાય મારો ના દેહમાં. તો ત્યાં જઈને હું છોકરીઓ દીકરા છોકરીઓ તમે લગ્નમાં ગયા હતા કેવું પછી? ક્યાં? ત્યાં કેસો. અરે મારે પાસે એના ટાઈમ જ ક્યાં હતો. હું રાતના 12 જોવાય ને છોકરીઓ સામે. ત્યાં ટાઈમ તો હોવો જોઈએ ને બાપા. છોકરીઓ સામે જોવાય ને. મારી અસ્મિતા હોય તો જો. હા એ તો તમે રેવા દો. ખબર છે ને મંગળ દીવાની. શું તમે નતા જોતા મારા સામે? ત્યાં જોવાય એમ હતું. હું કઈ નથી હારી લાગતી ને એટલે કાં? એ તારે એને તું તો ફટકો લાગતી હતી પણ બધા જોતા હતા ને એટલે નતું જોયું. મને બધી ખબર છે તમારી. મેં ખાધું ને બાપુ ખીજમાં વહી આવી. સુનિલ જો બેઠો છે મારા હારેથી. એટલે તું જોતો નતો તો મેં તને જોવા હાટો સુનિલને બોલાવ્યો તો ખબર છે? મને ખબર છે. તને બોલાવા તને જોવા હાટો મારે એને બોલાવવો પડ્યો. પાછી કે જોતા નતા કેમ માર જોવું ને બાજુમાં તાર બધા બેઠા. જોવાય ને આપણે શરમ એ બધી નો રખાય ગામમાં. શોધીની રાખવી પડે ને. બીજાને ખબર પડી જાય તો પછી ભલે પડી જાય ખબર. હું સાયકલ ની ખબર પાડી દે. દિવાળી આવીને જો ચાલ અત્યારે પાછી ભોસડી ની હાથે મેઠમાં ખબર પાડી ને તારે. હાથે મેઠમાં ખબર પાડી ને તારે. હાથે મેઠમાં? હા હું આવું હાથે મેઠમાં મને દેહમાં ખબર પાડવી તો એટલે ફરવા જઈએ આપણે. નહીં ક્યાંય ન જાવ. તમારે ફરવા મારે આવું જ નથી ક્યાંય. ફરવા વ્યા જઈ. પણ ક્યાં ફરવા જાવ આપણે? મને મારા ભાઈ કઈ ક્યાંય નો જવા દે. પણ એ થોડો હોય ત્યારે અહીંયા ઘરે. પણ હાથે મેઠમાં તમે એમ કહો ને કે તું દેહ માં એમ કહો ને તમે. હા પણ એ મને જવા જ ન દે. એમ કે મેં તારે શું જાવું? એમ કે ભાઈ મને મમ્મી યાદ તો મને જવાતી ને તો મારા એમ કે કાંઈ નથી જાવું. હમણાં 2 મહિના સાડા છે પછી બધાને હારે જવાનું છે. ખોટા ટિકિટ ભાડા ખર્ચી ત્યાં જાવું. તો સોમનાથ ને જાત આપણે. સોમનાથ દેવ સોમનાથ. હા પણ દીકા તમારી વાત બધી સાચી પણ એમાં હું મારા ભાઈ મને ક્યાંય ન જવા દે. દેવ જાત નાવા આપણે ના તેની બને. દેવ જાત નાગવા નાવા. દીવ નાવા જાત નાવા. એ દીવ આપણે જાત નાવા. દીવ ફરવા જાત દીવ. હાલો હા દીકા ઓલાને પૂછતી. હા એ દીવ જાત આપણે પછી સોમનાથ જાત. મજા આવે. વરતમાં આવવાની કે નહીં આવવાની? વરતમાં આવવાની? વરતમાં
વરસમાં નથી આવવાનો, દિવાળી એ જ હવે. તો વરતમાં હોત તો આપણે સોમનાથ નો જાત. પણ નો એલા હે સોમનાથ સોમનાથ નથી જવું હવે. તો જાત તો તારી આવી સદાવ. કઈ નહીં તો આઈ લવ યુ દીકા. આઈ લવ યુ ટુ. આઈ લવ યુ ટુ. અલી અલા સંદુ દીકુ. હા બોલ. દયા તમારે હારી હતી ને? હા. કઈ કેતી હતી? ના ના બીજું કઈ નથી કેતી. તો શું વાતો કરતા હતા તમે બસ? અમે તો બસ એને કેટલી ટ્રેનિંગ બાકી રહીને એ તો હું એને પૂછતો તો કેટલી ટ્રેનિંગ બાકી રહીને ક્યાં ઓલું મળવાનું છે પોસ્ટિંગ ને કેવું છે. પોલીસ માં કેવું દીકરા? હા એ બધું હું પૂછતો હતો એને. એ મને બધું પૂછતી હતી. એવું બધું હતું. એવું બધું હતું. બાપા આઈ લવ યુ. હું છું. આઈ લવ યુ. હેલો યો હું છું. બાપા કેમ યાદ આવ્યા? હું છું. હું છું એમ. બ્રેક મારીને બસ એટલે આમ પડી ગઈ. અરે હું તો તને પડવા. અરે તો હું દીકરા તમારી માથે ચડી જાઉં. નથી રેવાતું મારાથી. મારે નવી કપડા પહેર્યા છે બ્રા ને. નવી બ્રા નવી સંડીન પહેરી હશે ને. નવા કપડા જવાનું સિટીમાં ફરવા. ભાઈ ભાઈ કેમ માથે પછી મને દેહમાં છે ને દેહમાં આવું તો મને નો મજા આવે. મજા ક્યાં આવે ને મજા. મારે છે ને દિવાળી પછી જવાનું હતું પણ અહીંયા આપડા ગામમાં મંગળ દેવા હતા ને એટલે હું રોકાણી હતી. બાકી મારા ભાઈ મને ખીજાણો હતો કે દિવાળી પછી હાલી કે હું કમાં નથી આવું. બરોબર. તો ને મને ફરાઈની ટિકિટ લખાવી. ઘરનું મકાન છે તમારે? મકાન ઘરના લીધા તમે? મકાન ભાડે ને? ભાડે રહ્યો છે એમ ને? એ ઘરના મકાન છે? ઘરના મકાન લેવા પણ દીકા પૈસા ક્યાંથી કાઢવા? બરોબર એવું છે એમ ને? તો એટલે તમે બધા ભાઈ મારી મમ્મી એકલા છે હવે ને દેશમાં. બરોબર. મારી મમ્મી છે એકલા દેશમાં આવે. હે મારી મમ્મી ને મેકીનું નથી આવતી. તો નો જવું જોઈએ ને. હું રોતી થી દીકા હાવ કે. હે મારે થોડું ખાવાનું. આજે રોઈ હશે ને? આજે હા શું વાર છે? આજે રોઈ હશે ને એમ? આજે રોતી હશે ને તું? એવું કેવી રોતી થી મારા આખું પાસે આવું થઈ ગઈ. હું રોવું ને એ દીકા એટલે મારે આખું છે ને લાલ લાલ થઈ જાય, હાવ દુખવા મળે. મારું ઓયડું છે ને પાછલી એ હોજી જાય. મારું રગું ફૂલી જાય પાછલી. હું આમ હાલતી હોય ને પછી નક્કી નહીં હું પડી જાઉં. હું બહુ રોવું ને એટલે પછી હું પડી જાઉં. એટલું બધું નો રહેતી હોય તો? પણ હું અમુક ટાણે રોવું ને હું એવી જ રોવા મળું. ગાંડી એવું નો રોવાય. થોડુંક રોઈ લેવાય, બહુ નો રોવાય. દુનિયા ને હવે મને અમુક ટાણે કોક ખીજાનું હોય ને હું બકાત બેઠી હોય ને તો મને કેવું રોવા આવી જાય. રો એવો શું બાંધવામાં તો હું કોક ગળથી પકડી લઉં. બાકી એ તો મને ખબર છે, મારી જ પકડી લેતું તો મને ખબર છે. હું બોલું નહીં ને એટલે બાકી બાંધી હોય ને તો હું ખૂન કરી નાખું. તો ખબર છે બાપા, મારી લખે એમ છે. દીકરો વાત તેને હું તમને મળવા હોય તો હું તમારા હાથ જોયા કરું ને. હા મને દીકરા મને મજા તમે કેમ મસ્તી ના છો. હું કહું તમે તો કેટલા મસ્ત છો, મને હામું જોયા કરું. હવે તું કેટલી મસ્ત છે એ તો વિચાર છે. કાંઈ નહીં, હું તો કાંઈ નથી સારી. કાંઈ નહીં, મારી દીકરી મસ્ત છે, ગુલાબ જેવી. કાંઈ ગુલાબ ના ઘર ગોટા જેવી છે ભાઈ. દીકા હું દિવાળી આવે મારી મમ્મી કહી દે છે ને મારે કરવું ને તો ન્યાસ કરું. કહી દો ને મારી મમ્મી. કહી દેજે, મને કાંઈ વાંધો નથી. કેમ? કહી દેજે. મારી મમ્મી મને એમ કીધું હોય તો કે તાર બાપ ને પૂછજે પેલા